चलो रेडी कोसी एंथ रूट टेस्ट आमा कोई ने डाउट छोकरा कोसी एंथ रूट टेस्ट ओके આગળ વધો એનો એક્ઝામ્પલ જોઈએ એક બીજી એક સૂચના હું ભૂલી જાવી પહેલા તમને આપી દઉં તમને જો કે ડિપાર્ટમેન્ટ જાણ કરશે પણ તમારે આવતીકાલથી સવારે 7:30 વાગ્યાનો સમય થઈ જશે લેક્ચરનો સવારે વહેલી સવારથી આપણે ચાલુ કરી દઈશું લેક્ચર્સ અને 15 તારીખથી પછી તમારા પ્રેક્ટિકલ સેશન શરૂ થશે ડિપાર્ટમેન્ટ તરફથી તમને મેસેજ મળશે મેલ આવશે મિકેનિકલ આવી ગયું ને બધું રેડી તો એ જે તમને સૂચના આપી છે એ પ્રમાણે તમારે આવવાનું રહેશે પ્રેક્ટિકલ સેશન કેટલા દિવસ સુધી હશે 2 વીક સુધી હશે બેટા જય એટલે તમને જે કંઈ પ્રેક્ટિકલ આવડવા બહુ જરૂરી છે હા અને પછી છે ને બેટા તમને ટેસ્ટનું કહી દીધું છે આ કોલેજ આવવાનું પ્રેક્ટિકલ કરવા માટે તમારે ફિઝિકલ કોલેજ આવવું જ પડશે પછી તમારે ના રેગ્યુલર કોલેજ નહીં બેટા પછી તમારી એક્ઝામ શરૂ થશે CIA2 CIA1 તો આપણે લઈ લીધી પછી CIA2 2 વીક પછી CIA2 એક્ઝામ હશે આખા સિલેબસની 50 માર્કની એક્ઝામ હશે એ ઓનલાઈન એક્ઝામ હશે આ ઓનલાઈન એક્ઝામ પતી જાય પછી તમારે SEE એટલે ફાઇનલ સેમેસ્ટર એન્ડ એક્ઝામિનેશન એ હશે એટલે પ્રોબેબલી કહું છું ફાઇનલ નહીં તમારે CIA2 એક્ઝામ હશે ને બેટા એ તમારે 1લી તારીખથી લગભગ શરૂ થશે 1st ઓફ માર્ચથી એટલે 6 દિવસમાં એક્ઝામ પૂરી થઈ જશે અને ફાઇનલ તમને એના પછી 8-10 દિવસનું રીડિંગ વેકેશન જેવું હશે અને 10 દિવસ પછી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે ફાઇનલ SEE કોલેજે તો જઈ તમારે પ્રેક્ટિકલ કરવા આવવાનું જ છે બેટા હા પ્રેક્ટિકલ કરવા કોલેજ આવવાનું પ્રેક્ટિકલ ઓનલાઈન નથી ભણવાનું ઓનલાઈન એટલે સવારે 7:30 થી માંડીને 11:30 સુધી ઓનલાઈન લેક્ચર હશે સર આ 2 વીક બટ ડેટ કેટલાથી કેટલા સુધી હશે હા 15 તારીખથી શરૂ થાય 2 વીક ગણી લેવાના 15 થી હા પ્રેક્ટિકલના 2 વીક પૂરા થાય ને પછી તમારે ઘરેથી જ એક્ઝામ આપવાની રહેશે ઓનલાઈન CIA2 ફાઇનલ એક્ઝામ આપવા તમારે કોલેજ આવવાનું રહેશે યસ જય યસ હા CIA2 માં MCQ હશે બેટા CIA2 માં મેથ્સમાં આખું 5 યુનિટ હોલ સિલેબસ ફાઇનલ એક્ઝામ તમારી હશે SEE એ ઓનલાઈન નહીં હોય એ તમારે અહીંયા આપીને પરીક્ષા આપવા CIA2 ના માર્ક્સ હશે 50 અને ફાઇનલ એક્ઝામના માર્ક હશે 70 ફાઇનલ એક્ઝામ MCQ નહીં હોય ફાઇનલ એક્ઝામનો ટાઈમિંગ 2 કલાક 2.5 કલાકનો રહેશે પ્રેક્ટિકલમાં આવું કમ્પલસરી હશે યસ બેટા ડિપાર્ટમેન્ટ તમને જાણ કરશે આ તો મને મારી પાસે માહિતી આવે ને એટલે તમને આપી દઉં એટલે તમને ખ્યાલ આવે કોઈ ભૂલી ગયું હોય ક્લાસ તો ઓફલાઈન જ હશે બેટા ક્લાસીસ તમારા 2 વીક માટે ઓફલાઈન છે લેક્ચર તો ઓફલાઈન લેવાશે 7:30 થી 11:30 સુધી લેક્ચર તો હશે જ પછી તમારે 12 વાગ્યાથી કોલેજ આવવાનું 12:30 થી 2:30 નો આપણે સમય રાખી 3:30 નો પ્રેક્ટિકલ માટે 12:30 થી 3:30 કોલેજે અને એ પહેલા ઘરે તમારું ફૂલ શેડ્યુલ ગોઠવાઈ જશે એ બેટા મીત તમારા ડિપાર્ટમેન્ટમાં કોન્ટેક્ટ કરવાનો એ બાબતે હું તમને કંઈ ના કહી શકું દીકરા
હવે જોઈએ બેટા શું થાય છે એપ્રિલમાં કદાચ ચાલુ થઈ ગઈ આપણે પરમિશન આપી દઈએ છોકરાઓને બોલાવવાની તો આપણે બોલાવશું અત્યારે તો આપણે ખાલી પ્રેક્ટિકલ કરવા માટેની પરમિશન મળી છે CI2 નો ટાઈમિંગ એ તમને ટાઈમ ટેબલ ને બધું જાણ કરવામાં આવશે સર ઇન્ટરનલ માર્ક્સ શેના પરથી છે ઇન્ટરનલ માર્ક છે ને બેટા તમારે CIA1 CIA2 અસાઇનમેન્ટ 1 અસાઇનમેન્ટ 2 અને એટેન્ડન્સ આના ઉપરથી હશે જઈને તો વેકેશન જ જોઈ મારો દીકરો એટલું તો વેકેશન મળ્યું છે હવે શું કરવું વેકેશન CI1 નું રિઝલ્ટ બેટા તમે ઓનલાઈન જ હતી એટલે આપણે ઓનલાઈન રિઝલ્ટ અમારી પાસે અવેલેબલ છે એ તમારી માર્કશીટમાં ડિસ્પ્લે થશે માર્ક મૂકશું ને એ પહેલા ઓનલાઈન CMS માં તમને બતાવશે તમારી ફાઇનલ એક્ઝામ લેવાશે ને એ પહેલા તમને બતાવશે CMS માં વાર છે દીકરા રિઝલ્ટ એમ વાર લાગે એમ ઓકે ડન ચાલો આપણે ચાલુ કરીએ હવે તો Cauchy-Entrup ટેસ્ટ શું કરવાનું Cauchy-Entrup ટેસ્ટમાં હા બેટા બધાને પરમિશન નથી મળી હા એ આપણી યુનિવર્સિટીની સંખ્યા પ્રમાણે પરમિશન મળે આપણી સંખ્યા છે ને બેટા એ 10,000 ઉપર છે હા એટલે એ પ્રમાણે કેટલા છોકરાઓને બોલાવવા એ ગવર્મેન્ટ પાસેથી આપણે પરમિશન લેવાનું સર એવું હોય બેટા લાંબી પ્રોસેસ છે તમે ઘેરે બેઠા હો ને એટલે એવી વાતો આવડે તમને હા સ્કૂલમાં શું હોય નાની નાની સંખ્યા હોય હા બીજું હું ભાઈ કઈ મજાક કરવા છોકરાઓ હાલો Cauchy-Entrup ટેસ્ટ શું કરવાનું પહેલા એક સમેશન યુએન માં યુએન તમને આપેલું હશે યુએન આપેલું હશે પહેલા એની પાવર લેવાની 1/n તમે અહીંયા આવો પછી આપણે બધી વાતો કરશું તમને મદદ કરવાની અમે રાહ જોઈએ છીએ તમારી ભાઈ રકમમાં આપણને યુએન આપેલું હશે પછી એની પાવર લઈશું આપણે 1/n પછી એની લિમિટ લઈશું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને આન્સર ફાઇન્ડ કરીશું પેલા એ મારા હાથમાં ન હોય જતીનને તો પણ આવા નવા ક્વેશ્ચન સર પાસ કરી દેજો ને ફાઇનલ એક્ઝામ મારે લેવાની હોય એટલે યુનિવર્સિટી લે ભણ્યો નથી લાગતો હરખો મોબાઈલ ચાલુ રાખીને ભૂઈ ગયો છે મારો દીકરો પછી કે પાસ કરી દેજો હાલો ભણું જ છું સારું સારું ડાયો દીકરો તો જય પાછો કે કઈ વાંધો ચાલો સમેશન UN is convergent if L is less than 1 UN is divergent if L is greater than 1 and L equal to 1 then test fail now example number 1 test the convergence of the series summation 1 minus જો આયા છોકરાઓ આપને કેમ ખબર પડે કે આ એક્ઝામ્પલ છે Cauchy-Entrup ટેસ્ટ થશે હા બેટા ઉમેશ ક્લાસીસ છે એ ઓફલાઈન જ હશે હા માત્ર પ્રેક્ટિકલ છે ને એ માટે તમારે અહીંયા ફિઝિકલ આવવાનું છે તમને કઈ ડાઉટ હોય તો આપણે સોલ્વ કરશું તમ તારો કઈ વસ્તુ ના સમજાતી હોય તો તમારે જે તે સબ્જેક્ટ ટીચરને પૂછવાનું કોઈ વાંધો નહીં ક્લાસ ઓનલાઈન બેટા ક્લાસ ઓનલાઈન ઓફલાઈન માત્ર પ્રેક્ટિકલ ક્લાસ બધા ઓનલાઈન જઈ ઓફલાઈનમાં તમે આવો ને કંઈક તમને ડાઉટ હોય સર આ ટોપિક નથી સમજાતું આ એક્ઝામ્પલ નથી સમજાતું તો તમે અમને પૂછી શકશો
મેથ્સના પ્રેક્ટિકલ ન હોય બેટા, એ સબ મેથ્સમાં પ્રેક્ટિકલ નથી આપણે. આ સમેશનની અંદર જે ફંક્શન આપણે આપેલું છે એને પહેલા આપણે નામ આપી દઈશું યુએન. આપણે કેમ ખબર પડે કે આ એક્ઝામ્પલ છે કોશિયન થશે? તો એનું ઇન્ડિકેશન છે આ પાવર એન. જો પાવર એન આપેલી હોય ન્યુમેરેટર ડિનોમિનેટરમાં, તો તમારે સમજી લેવાનું કે એક્ઝામ્પલ છે કોનાથી થશે? મોસ્ટ ઓફ એક્ઝામ્પલ કોશિયન ટેસ્ટથી થશે. અને છોકરાઓ અંદર અંદર વાતો બંધો બેટા, મેસેજ તો એના માટે નથી ચેટ બોક્સ. હવે આપણે યુએન લઈએ. વોટ ઇઝ યુએન? અંદરનું સમેશનની અંદરનું જે ફંક્શન છે ને યુએન કહી દઈએ. એની પાવર લઈએ 1/n અને પછી એની લિમિટ લઈએ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un raised to 1/n equal to limit n tends to infinity that function having power 1/n. ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેને ઇન્ડિવિજ્યુઅલ 1/n પાવર આપી દઈએ એટલે ન્યુમેરેટરમાંથી પાવર n કેન્સલ થઈ જશે. સિમિલરલી ડિનોમિનેટરમાંથી પણ પાવર n કેન્સલ. દેન જો આ બંનેને સેપરેટલી પાવર n આપો તો એમ થશે ને n અહીંયા છે પાવર 1/n. અહીંયા 1 માઇનસ log n ની પાવર n છે અને 1/n અને n કેન્સલ. સિમિલરલી અહીંયા 2 રેઝ ટુ n ની પાવર 1/n અને n રેઝ ટુ n ની પાવર 1/n. n રેઝ ટુ n પાવર 1/n. n cancel. n will be cancel out. તો ડિનોમિનેટરમાં બચશે 2n અને ન્યુમેરેટરમાં બચશે 1 માઇનસ log. હવે તમે લિમિટ મૂકો ડાયરેક્ટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, તો શું થાય? આ થશે 1 માઇનસ log ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ. log ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ. 2 into infinite means infinite. 1 minus infinite means infinite. તો આખું ફોર્મ શું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ. એટલે આને કહેવાય ઇનડિટર્મિનેટ ફોર્મ. ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ મીન્સ ઇનડિટર્મિનેટ ફોર્મ. જો કોઈ ઇનડિટર્મિનેટ ફોર્મ આપણે આપેલું હોય તો આપણે એલ હોસ્પિટલનો રૂલ અપ્લાય કરી શકીએ. ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ કે 0 અપોન 0 ફોર્મમાં લિમિટનો આન્સર મળે તો એલ હોસ્પિટલ રૂલનો અપ્લાય કરી આ ઇન્ફાઇનાઇટ આન્સરને ફાઇનાઇટ બનાવી શકાય. એલ હોસ્પિટલ રૂલ આપણે શું કહે? તો કે ભાઈ ન્યુમેરેટરનું ડેરિવેટિવ અપોન ડિનોમિનેટરનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વેરિયેબલ n. ચાલો તો ન્યુમેરેટરનું ડેરિવેટિવ લઈએ. આ લિમિટની લિમિટ એમને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી m. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એઝ ઇટ ઇઝ. હવે આપણે ન્યુમેરેટરનું ડેરિવેટિવ લઈએ. 1 નું ડેરિવેટિવ 0. માઇનસ ના માઇનસ એમને log n નું ડેરિવેટિવ 1 અપોન n અપોન 2 into n નું ડેરિવેટિવ 2. ચાલો આન્સર આપો દી. શું થશે આન્સર? ચેટ બોક્સમાં ટાઈપ કરો દી છોકરાઓ. ચાલો હવે જુઓ, n ટેન્સ ટુ ઇન્ફિનિટી હું મૂકું તો આન્સર મને ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ કે 0 અપોન 0 ફોર્મમાં મળતો નથી. એટલે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરી શકાય નહીં. તો આનો આન્સર શું થશે? ઓકે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી માઇનસ 1/2n માઇનસ 1/2n. હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી તમે મૂકો
આન્સર ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ કે 0 અપોન 0 થતો નથી, માટે એલ હોસ્પિટલ રૂલ એપ્લિકેબલ નથી. તો ડાયરેક્ટ લિમિટ મૂકી દો. શું થશે? -1 અપોન 2 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ, -1 અપોન ઇન્ફાઇનાઇટ મીન્સ 0. સો આન્સર આવશે 0. લિમિટનો આન્સર આવે ચેક કરવાનો, લેસ ધેન 1 છે, ગ્રેટર ધેન 1 છે કે ઇક્વલ ટુ 1 છે. તો 0 મીન્સ ઇઝ લેસ ધેન 1. જો લિમિટનો આન્સર લેસ ધેન 1 આવે તો અકોર્ડિંગ ટુ ધી Cauchy-Andrews test, we say that given series is CGT, means convergent. Then given series is convergent. Do according to the L hospital rule, -1 upon infinite is nothing but 0. 0 is less than 1. Therefore, by Cauchy rule test, the series is convergent. Now, example number 2. Test the convergence of the series summation n ranges through 1 to infinity 2n plus 1 upon n raised to n. Last let करो बेटा एक प्रिया स्क्रीनशॉट ले तो ले लो बेटा. रेडी प्रिया? ओके. Test the convergence of the series summation n ranges through 1 to infinity 2n plus 1 upon n raised to n. ચાલો શું થશે આપનો આન્સર? જો પાવર આપી છે n એટલે આપણે Cauchy રૂટ ટેસ્ટ એપ્લાય કરી શકીએ. સો un equal to 2n plus 1 upon n raised to n. બંને બાજુ પાવર 1 upon n લઈએ અને લિમિટ લઈએ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ડન. ચાલો n કેન્સલ, we get limit n tends to infinity 2n plus 1 upon n. હવે આ ફરી ઇન્ફાઇનાઇટ લિમિટ મૂકો એટલે ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ થઈ જાય. ક્લિયર? યસ, વેરી ગુડ આવશે. પણ ચેક કરીએ આપણે. તો શું થશે? n કોમન, ડિનોમિનેટર અને ન્યુમેરેટર માંથી n કોમન. જુઓ ફરીથી, આ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 2n plus 1 upon n. હવે હું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકું તો ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી ફોર્મ થઈ જાય. આ ફોર્મ કયું થઈ જાય? ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ, એટલે કે ઇનડિટર્મિનેટ ફોર્મ થઈ જાય. તો આનું તમે એલ હોસ્પિટલ રૂલ પણ એપ્લાય કરી શકો, અથવા તો આમાંથી n કોમન કાઢી લો. ઉપરથી ન્યુમેરેટરમાંથી n કોમન, ન્યુમેરેટરમાંથી n કોમન કાઢો એટલે શું બચે? n ઇન્ટુ બ્રેકેટમાં 2 plus 1 upon n, 1 upon n divided by n. Yes, very good Mahek, very good. Divided by n. આ n કેન્સલ, n કેન્સલ, શું બચશે? 2 plus 1 upon n. હવે લિમિટ ડાયરેક્ટ મૂકી શકાય. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો આન્સર. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લિમિટ મૂકો એટલે આન્સર શું આવશે? 2. 2 is greater than 1. 2 is greater than 1. Greater than 1 આવે તો શું આવે આન્સર? DGT. Less than 1 આવે તો CGT. Then yes, very good, very good. ફરીથી કહું છું, આપણી પાસે એક ફંક્શન આપેલું છે un equal to this. પાવર n આપેલી છે એટલે આપણે નક્કી કરી લઈએ કે Cauchy nth રૂટ ટેસ્ટ એપ્લાય થશે. તો Cauchy nth રૂટ ટેસ્ટમાં શું હોય? તો કે જે તમને un આપેલા હોય એને તમારે પાવર લેવાની 1 upon n, un raised to 1 upon n. બંને બાજુ 1 upon n પાવર કરી નાખો. આની 1 upon n પાવર કરો, આની પાવર કરીએ આપણે 1 upon n. તો n કેન્સલ થઈ ગયા. તો શું બચશે આપણી પાસે? તો કે 2n plus 1 upon n, 2n plus 1 upon n. રેડી? હવે બંને બાજુ લિમિટ લઈએ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un raised to 1 upon n, un raised to 1 upon n equal to limit n tends to infinity
2n plus 1 2n plus 1 upon n. Done. ડાયરેક્ટ લિમિટ તો મૂકી ના શકાય કેમ કે ઇનડિટર્મિનેટ ફોર્મ થઈ જાય, n ને કેન્સલ કરવો છે થઈ શકે એમ છે. જો ના થઈ શકે તો ડાયરેક્ટ લિમિટ મૂકી દેવાની, n કેન્સલ થતો હોય તો કરી દેવાનું. સો ધેટ ઇઝ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ન્યુમેરેટરમાંથી n કોમન, સો વી ગેટ 2 plus 1 upon n, 2 plus 1 upon n. ના n એમનો n કેન્સલ, આન્સર શું બચશે? સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 2 plus 1 upon n, 2 plus 1 upon n. હવે લિમિટ મૂકો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon ઇન્ફિનિટી એટલે 0, સો આન્સર ઇઝ 2. 2 તો એ ગ્રેટર ધેન 1 છે. જો લિમિટનો આન્સર ગ્રેટર ધેન 1 તો ગિવન સિરીઝ ઇઝ ડીજીટી, આન્સર લેસ ધેન 1 તો ગિવન સિરીઝ ઇઝ સીજીટી. અહીંયા ગ્રેટર ધેન 1 મળે છે માટે આ સિરીઝ કેવી થઈ જશે તો કે ડીજીટી, ડાયવર્જન્ટ. ડન. નેક્સ્ટ કમ્પેરિઝન ટેસ્ટ. Comparison test. What is comparison test? Let summation un be any positive term series. Suppose un कोई positive term series છે તો આપણે કમ્પેરિઝન ટેસ્ટ કઈ રીતે કરવાની તો un ઉપરથી vn બનાવવાનું. ડન. પહેલા જો આવું આપણે એક un આપેલું હશે રકમમાં, કમ્પેરિઝન કરવા માટે હંમેશા આપણી પાસે બે વસ્તુ જોઈએ. મિનિમમ કેટલી વસ્તુ જોઈએ? બે. એટલે un આપેલું હશે એના ઉપરથી આપણે એક નવી સિરીઝ બનાવશું, એનું નામ આપશું vn. vn તો રકમમાં આપેલું હશે એના ઉપરથી આપણે શું બનાવશું? vn. vn કેવી રીતે બનાવવાનું તેની ફોર્મ્યુલા આપણે આપી છે કે ન્યુમેરેટરમાંથી n ની હાઈએસ્ટ પાવર વાળું ટર્મ લઈ લેવાનું, ડિનોમિનેટરમાંથી પણ n ની હાઈએસ્ટ પાવર વાળું ટર્મ લઈ લેવાનું. n ની હાઈએસ્ટ પાવર ન્યુમેરેટરમાંથી, n ની હાઈએસ્ટ પાવર ડિનોમિનેટરમાંથી. બેનો શું લેવાનું? રેશિયો. જે મળે એને શું કહેવાનું? vn. આ આપણું સ્ટેપ 1 રહેશે. કમ્પેરિઝન માટે મિનિમમ આપણી પાસે બે વસ્તુ જોઈએ. બે વસ્તુ આપણી પાસે છે ને, આપણી પાસે માત્ર un છે તો નવી એક સિરીઝ બનાવી, એનું નામ આપીએ vn. vn કેમ બનાવવાની તો કે un માંથી શું કરવાનું? પહેલા ન્યુમેરેટરમાંથી હાઈએસ્ટ ટર્મ વાળું, હાઈએસ્ટ n ની જેટલી પાવર હાઈએસ્ટ હોય એ પાવર વાળું ટર્મ લઈ લેવાનું, અને ડિનોમિનેટરમાં હાઈએસ્ટ પાવર વાળું ટર્મ એની પાવર લઈ લેવાનું, અને એનો રેશિયો લેશું, જે આન્સર મળશે એને શું નામ આપશું આપણે? vn. સપોઝ આવું આપેલું હોય un, જુઓ un ઇક્વલ ટુ n ક્યુબ પ્લસ 1 અપોન n રેઝ ટુ 4 પ્લસ n. સપોઝ આવું આપેલું છે. હવે ન્યુમેરેટરમાં જુઓ n ની હાઈએસ્ટ પાવર વાળું ટર્મ કયું તો કે n ક્યુબ, તો n ક્યુબ. ડિનોમિનેટરમાં n ની હાઈએસ્ટ પાવર ટર્મ કયું તો કે n રેઝ ટુ 4, તો n રેઝ ટુ 4. આ બેનો રેશિયો n ક્યુબ અપોન n રેઝ ટુ 4, n ક્યુબ કેન્સલ, શું બચશે? n. ઉપર કઈ નહીં એટલે 1, નીચે n. આ 1 અપોન n બચ્યા ને એને આપણે નામ આપશું vn. સો ધેટ ઇઝ અવર vn. ક્લિયર ભાઈ? આ વસ્તુ ક્લિયર થાય છે બધાને? vn કઈ રીતે મેળવવાનું? un ઉપરથી vn. ઓકે. મહેક, યશ, દર્શન, યશ, ઉર્મિલ, યશ, મનીષા, કૃપા, જય, રજની, અવસાન, પ્રતીક, યશવંત. ઓકે, ડન. થેન્ક યુ. રિષભ, જતીન, શ્રેયાંશ, આના. ડન. સ્ટેપ નંબર 1 માં un ઉપરથી vn બનાવવાનું. બીજું, હવે un અપોન vn લેવાનું. vn તો આપણે બનાવી લીધું, પછી શું કરવાનું? un અપોન vn, અને એને લિમિટ આપવાની n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. un vn લિમિટ આપવાની n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. લિમિટનો જે આન્સર આવે એને નામ આપવાનું f. સ્ટેપ નંબર 3, જો l નો આન્સર ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો એટલે કે 1 2 3 4
જો એલ નો આન્સર ફાઇનાઇટ હોય એટલે કે ગણી શકાય એવો હોય, કાઉન્ટેબલ હોય અને નોન ઝીરો હોય એટલે કે ઝીરો ના હોવો જોઈએ, ધેન તો આપણે શું કહી શકીએ? જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમેશન un and summation vn converge or diverge together. તો આપણે શું કહી શકીએ કે ભાઈ સમેશન un એટલે કે સિરીઝ un અને સિરીઝ vn બંને કાં તો કન્વર્જ છે અથવા તો બંને ડાયવર્જ છે, આટલું કહી શકાય. હવે un કન્વર્જ છે કે નહીં એ ખબર કેમ પડે? તો સ્ટેપ નંબર 4 જો હવે પી સિરીઝ એક નોટ તરીકે પી સિરીઝ summation n tends to 1 to summation n ranges through 1 to infinity 1 upon n raised to p. જો p નો આન્સર greater than 1 then given series is convergent. જો p નો આન્સર less than or equal to 1 given series is divergent. તો આગળની ટેસ્ટમાં મારી પાસે જે vn આવશે એ vn જો કન્વર્જન્ટ હશે, vn જો કન્વર્જન્ટ હશે તો un પણ કન્વર્જન્ટ થશે. vn કન્વર્જન્ટ, un કન્વર્જન્ટ, vn ડાયવર્જન્ટ, un ડાયવર્જન્ટ. એક કન્વર્જ તો બીજું કન્વર્જ, એક ડાયવર્જ તો બીજું ડાયવર્જ. ડન? હવે કન્વર્જ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે vn માટે p સિરીઝનો ઉપયોગ કરીશું અને p ટેસ્ટ પણ કહેવાય. p ટેસ્ટ એટલે શું? તો કે ભાઈ જો 1 upon n raised to p માં p નો આન્સર greater than 1 તો કન્વર્જન્ટ, p નો આન્સર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો ડાયવર્જન્ટ. ડન? આનો એક્ઝામ્પલ આપવું એટલે તમને વધારે સારી રીતે કમ્પેરિઝન ટેસ્ટ સમજાય દઉં. ફોર એક્ઝામ્પલ, હજુ આપણે શા માટે vn નો ઉપયોગ કરવો પડે? એટલા માટે કરવો પડે કે આપણે આટલી મોટી સિરીઝ જો આપેલી હોય તો આપણે કન્વર્જન્સ ને ડાયવર્જન્સ ચેક કરવા માટે બહુ વધારે મહેનત કરવી પડે. ડન? હવે આ વધારે મહેનત ના કરવી પડે એટલા માટે કમ્પેરિઝન ટેસ્ટ છે. તો આ તો થઈ ગયું આપણું un. સમેશન ની અંદર આપેલું છે શું થઈ જશે આપણું un. હવે આપણે કમ્પેરિઝન ટેસ્ટ એપ્લાય કરવી છે એટલે આપણે જો લાંબી લાંબી રકમ આવે ને તમારે સમજી લેવાનું કે કમ્પેરિઝન ટેસ્ટની મદદથી દાખલો ગણાશે. ડન? ડિનોમિનેટર કે ન્યુમેરેટરમાં વધારે ટર્મ્સ હોય તો સમજી લેવાનું કે કમ્પેરિઝન ટેસ્ટની મદદથી એક્ઝામ્પલ થશે. નાઉ vn. vn શું બનશે છોકરાઓ? જુઓ vn એટલે શું? હાઈએસ્ટ પાવર લેવાની ન્યુમેરેટરમાંથી n ની અને ડિનોમિનેટરમાંથી n ની. ડન? એટલે un ઉપરથી પહેલા શું બનશે? vn. જુઓ highest power of n in numerator, highest power of n in denominator. highest power. હવે જુઓ highest power અહીંયા 3 છે. આમાંથી હાઈએસ્ટ પાવર જો અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. ત્રણ અલગ અલગ ટર્મ છે, 1 આ 2 અને આ 3. ત્રણ અલગ અલગ ટર્મ છે. જો અલગ અલગ ટર્મ હોય તો હાઈએસ્ટ પાવર હું એમ ના કહી શકું કે આ n⁻² હાઈએસ્ટ પાવર છે, કેમ કે અલગ અલગ ટર્મ છે. તો દરેક ટર્મમાંથી હાઈએસ્ટ પાવર લેવાની. આ પહેલા ટર્મમાંથી હાઈએસ્ટ પાવર 2, બીજા ટર્મમાંથી હાઈએસ્ટ પાવર 1, પાછી ત્રીજા ટર્મમાંથી હાઈએસ્ટ પાવર 2. ડન? તો કેટલી પાવર થઈ ગઈ? 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5. તો ડિનોમિનેટરમાં હાઈએસ્ટ પાવર કેટલી આવશે? 5. ન્યુમેરેટરમાં હાઈએસ્ટ પાવર કેટલી આવશે? 3. સો n³ upon n⁵ એટલે 1 upon n². vn equal to 1 upon n². ડન? રિષભ, ન્યુમેરેટરમાં 5 નહીં લખવાનું? ન્યુમેરેટરમાં પાવર 5 છે જ ને બેટા. ન્યુમેરેટરમાં મેક્સિમમ પાવર જુઓ n ની. આખું ટર્મ એક જ ટર્મ છે. એક જ ટર્મ હોય તો એમાંની મેક્સિમમ પાવર કેટલી છે? 3. અહીંયા આપણે ત્રણ જુદા જુદા ટર્મ આપજો, 1 ફર્સ્ટ બ્રેકેટ, સેકન્ડ બ્રેકેટ અને થર્ડ બ્રેકેટ. તો દરેકમાંથી મેક્સિમમ પાવર, આની મેક્સિમમ પાવર 2, આની મેક્સિમમ પાવર 1, આની મેક્સિમમ પાવર 2. તો 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5. એટલા માટે ડિનોમિનેટરમાં મેક્સિમમ પાવર 5. 5n³ માં 5 તો n ની પાવર જોવાની બેટા, 5 નહીં. 5 તો એનો કોએફિશિયન્ટ છે, એ નહીં, n ની પાવર. n ની પાવર એટલે ઘાત. n ની પાવર જોવાની. આ 3 છે.
આ 3 n ની પાવર એટલે આ જોવાનું, આ નહીં. રેડી? રિષભ ક્લિયર? ડાઉટ ક્લિયર રિષભ? હાઈ n ક્યુબ પાવર જોવાનું. -4 પાવર થવી જોઈએ ને. n⁴ ને બેટા 3 અલગ ટર્મ છે. જો આ પહેલું ટર્મ, આ બીજું અને આ ત્રીજું. તો મેક્સિમમ પાવર એટલે શું? તો કે જો 3 અલગ અલગ ટર્મ હોય તો ત્રણેયમાંથી મેક્સિમમ લઈને ત્રણેયનો સરવાળો કરવાનો. આમાંથી મેક્સિમમ પાવર પહેલામાંથી n², બીજામાંથી n એટલે n⁴ અને ત્રીજામાંથી ફરી પાછા n². હવે આ ત્રણેયની પાવરનું એડિશન 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5. એટલે ડિનોમિનેટરમાં 5. અંશમાં 4 ની આ એક જ ટર્મ છે છોકરાઓ, હજી તમે સમજતા નથી. જો અહીંયા કઈ નહીં તો ગુણાકારની સાઇન હોય ને છોકરા. હા, આ 3 બ્રેકેટ છે, એક જ બ્રેકેટ છે. આ n³ - 3n આ એક જ બ્રેકેટ છે. મહેક રેડી બેટા? ઓકે ઓકે ડન. પછી કોને પૂછ્યું તું? મલ્ટીપ્લાય ની મહેક, સરવાળો કરવાનો બેટા, એડિશન. જય ડન. ઓકે ડન. તો vn આપણને શું મળશે? 1/n². vn = 1/n². હવે આપણે કમ્પેરિઝન ટેસ્ટ અપ્લાય ક્યારે કરી શકીએ? તો કે un/vn એની આપણે લિમિટ લઈએ n →∞, એની આપણે લિમિટ લઈએ n →∞, અને આનો આન્સર કેવો આવવો જોઈએ? ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. આનો આન્સર કેવો આવવો જોઈએ? ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. તો હું કમ્પેરિઝન ટેસ્ટ અપ્લાય કરી શકું. તો મારે કમ્પેરિઝન ટેસ્ટ અપ્લાય કરવી છે તો માટે શું કરવું પડે? પહેલા આનો આન્સર ચેક કરવો પડે કે ફાઇનાઇટ ને નોન ઝીરો છે કે નહીં. ફાઇનાઇટ અને નોન ઝીરો છે કે નહીં? નાઉ વી ચેક ઇટ. આપણે ચેક કરીએ. So limit n →∞, un/vn = limit n →∞, 5n³ - 3n upon these brackets. Done? ચાલો હવે ડાયરેક્ટ લિમિટ તો મૂકી નહીં શકાય. આ vn એટલે 1/n² હતા ને, મલ્ટીપ્લિકેશનમાં લખ્યા એટલે n². તો આ n² કેન્સલ. n² કેમ થયું એ જ કીધું બેટા જય. અહીંયા આમ છે ને 1/n². આ un નો આન્સર, આ vn નો આન્સર. ડન? તો આ છેદનો છેદ અંશમાં ગુણાય એટલે n² ઉપર વયા જાય, છેદમાં કાંઈ નહીં એટલે 1. આ n² કેન્સલ. ચાલો પછી ઉપર યસ, ઉપરથી n³ કોમન, ઉપરથી n³ કોમન. શું બચશે? 5 - 3/n². નીચેથી જુઓ આ n² આપણે ઉડાડી દીધા છે. આ બ્રેકેટમાંથી n કોમન, આ બ્રેકેટમાંથી n કોમન, એટલે n કોમન નીકળી ગયા એટલે બચશે 1 - 2/n. આ બ્રેકેટમાંથી n² કોમન, n² કોમન કાઢી લ્યો એટલે શું બચે? 1 + 5/n². આ n × n² એટલે n³ અને આ ઉપરના n³ કેન્સલ. હવે લિમિટ મૂકી n →∞, એટલે આ ટર્મ થઈ જશે 0, આ ટર્મ પણ થઈ જશે 0 અને આ ટર્મ પણ થઈ જશે 0. વેરી ગુડ જય. આન્સર ઇઝ 5. 5 કેવો આન્સર છે? ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. 5 કેવો આન્સર છે? ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. જો ફાઇનાઇટ અને નોન ઝીરો આન્સર હોય તો શું કહી શકાય? કે સમેશન un અને vn કન્વર્જ હોય તો બંને કન્વર્જન્ટ છે, ડાયવર્જ હોય તો એકી સાથે ડાયવર્જન્ટ છે. CGT અને DGT પણ સાયમલ્ટેનિયસલી. આપણે તો ખાલી નક્કી કરવું છે કન્વર્જન્ટ છે કે નહીં. સમેશન un vn વિશે તો આપણે બનાવ્યું, vn નું એક્ઝિસ્ટન્સ તો હતું જ નહીં. તો vn કન્વર્જ હું સાબિત કરી દઉં કે vn કન્વર્જ છે તો હું કહી શકું કે un એ કન્વર્જ છે. તો મારે ટેસ્ટ માત્ર કોના માટે કરવાની રહી? તો કે સમેશન vn માટે.
જો કન્વર્જ હોય તો બંને કન્વર્જ હોય, ડાયવર્જ હોય તો બંને ડાયવર્જ હોય. તો કોઈ પણ એક માટે આપણે ટેસ્ટ કરીએ તો આપણને ખબર પડે, એક કન્વર્જ તો બીજું કન્વર્જ, એક ડાયવર્જ તો બીજું ડાયવર્જ. vn નું ટર્મ નાનું છે એટલે vn માટે આપણે ટેસ્ટ કરીએ. વોટ ઇઝ vn? નાઉ vn equal to 1 upon n square. Summation vn equal to summation 1 upon n square. જો 1 upon n raised to p હોય, આવી રીતે summation 1 upon n raised to p હોય તો આપણે p ટેસ્ટ એપ્લાય કરી શકીએ. ડન. તો આ p સિરીઝ વાળું ટર્મ થઈ ગયું. તો p સિરીઝના ટર્મને કારણે જો આન્સર p નો આન્સર >1 હોય તો કન્વર્જન્ટ, અને p નો આન્સર <= or equal to 1 હોય તો ડાયવર્જન્ટ. આ બેને કમ્પેર કરીએ છીએ. સમેશન 1 upon n સ્ક્વેર અને સમેશન 1 upon n raised to p. તો p નો આન્સર શું થશે? p equal to 2. p equal to 2 means >1 means by p test. Summation vn is convergent. જો સમેશન vn કન્વર્જન્ટ તો હું કહી શકું કે સમેશન un કન્વર્જન્ટ by comparison test. yes 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 પ્રિયંક. રેડી? એક કન્વર્જન્ટ તો બીજું કન્વર્જન્ટ. આપણે તો un વિશે વાત કરવી હતી. ડન. તો vn કન્વર્જન્ટ તો un કન્વર્જન્ટ, vn ડાયવર્જન્ટ તો un ડાયવર્જન્ટ. કેમ કે શું કીધું આપણે? કન્વર્જ ઓર ડાયવર્જ ટુગેધર. લાસ્ટ સ્લાઇડ. ઓકે, બતાવો એટલે લાસ્ટ જોઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. અવસર રેડી બેટા? ઓકે, ડન ડન. અવસર રેડી? ઓકે. So by comparison test summation un is convergent. હાલો આનું જો test the convergence of the series. આપણે un આપેલા છે n+2 upon n+1. આમાં સમજાઈ જશે પ્રિયા જોજો. n+2 upon n+1 into square root n. અહીં જોજો બે અલગ અલગ ટર્મ છે, ભૂલાય નહીં. તો vn બનાવો જી. vn શું બનશે? અહીંયાથી આ આખું ટર્મ n+2 એક જ બ્રેકેટ છે, n+2. એ હમણાં કહી દો આ એક્ઝામ્પલમાં પ્રિયા, p સિરીઝ કહી દો, ડોન્ટ વરી. આ n ની પાવર કેટલી? મેક્સિમમ 1. આ n. પછી અહીંયા આ ફર્સ્ટ બ્રેકેટમાં n, n ની પાવર 1, અને નેક્સ્ટ બ્રેકેટમાં સ્ક્વેર રૂટ n, એટલે કે n ની પાવર 1/2. રેડી? એટલે ટોટલ n ની પાવર 3/2. હવે n કેન્સલ, એટલે શું બચી આપણી પાસે? 1 upon square root n. 1 upon square root n. 1 upon square root n. ડન. vn નો આન્સર થશે 1 upon square root n. હવે શું કરવાનું? કે લિમિટ n tends to infinity, લિમિટ n tends to infinity un upon vn. un upon vn. ચાલો લખી શકાય n+2 upon n+1 into square root n. n+1 into square root n. અહીં લિમિટ n tends to infinity. ડિનોમિનેટરમાં છે vn, એનું આ મલ્ટીપ્લિકેશનમાં લખેલું ઉલટાઈ જાય, સ્ક્વેર રૂટ n. આ સ્ક્વેર રૂટ n અને સ્ક્વેર રૂટ n કેન્સલ. શું બચશે આપણી પાસે? લિમિટ n tends to infinity n+2 upon n+1. ડાયરેક્ટ ઇન્ફિનિટી લિમિટ મૂકી ના શકાય, કેમ કે આન્સર ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ, ઇનડિટર્મિનેટ ફોર્મ થઈ જાય.
ઉપરથી n કોમન, નીચેથી n કોમન. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આમાંથી આપણે n કોમન કાઢીએ એટલે બ્રેકેટમાં બચશે 1 પ્લસ 2 અપોન n. 1 પ્લસ 2 અપોન n. ડિનોમિનેટરમાંથી n કોમન કાઢીએ એટલે માં બચશે 1 પ્લસ 1 અપોન n. રેડી? હવે n કેન્સલ. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી? યસ. તો આન્સર ઇઝ 1. બધાનો આન્સર સાચો બેટા, વેરી ગુડ. આન્સર ઇઝ 1. 1 જુઓ જી ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. 1 ઇઝ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. જો ફાઇનાઇટ અને નોન ઝીરો હોય તો કમ્પેરિઝન ટેસ્ટ અપ્લાય થઈ શકે. ડન? તો un કન્વર્જન્ટ તો vn કન્વર્જન્ટ. un ડાયવર્જન્ટ, vn ડાયવર્જન્ટ. કોન્વર્સ ઇઝ ઓલસો ટ્રુ. તો આપણી પાસે નાની સિરીઝ છે vn. વોટ ઇઝ સમેશન vn? જોજો ભાઈ, હવે જેને p ટેસ્ટ વિશે વાત કરવી હતી. સો સમેશન વોટ ઇઝ vn? 1 અપોન સ્ક્વેર રૂટ n. સ્ક્વેર રૂટ n એટલે n ની પાવર 1/2. n ની પાવર 1/2. એટલે હું vn ની ટેસ્ટ કરીશ. vn કેવું છે ચેક કરશું. જો vn ડાયવર્જન્ટ હશે તો un ડાયવર્જન્ટ. vn કન્વર્જન્ટ હશે તો un કન્વર્જન્ટ. તો આને આપણે કમ્પેર કરીશું કોની સાથે? ઓકે, p ટેસ્ટના ફોર્મેશન સાથે. p ટેસ્ટનું ફોર્મેશન શું છે? સમેશન 1 અપોન n રેઝ ટુ p. આ બેને આપણે કમ્પેર કરીએ તો આપણને p નો આન્સર મળશે 1/2. p ઇક્વલ ટુ 1/2. 1/2 is less than 1. 1/2 is less than 1. ચાલો, અકોર્ડિંગ ટુ ધ p ટેસ્ટ p નો આન્સર શું હોવો જોઈએ? તો કન્વર્જન્ટ. અને p નો આન્સર શું હોવો જોઈએ? તો ડાયવર્જન્ટ. વેરી ગુડ. સો that is answer is 1. According to the p series, p equal to 1/2. 1/2 is less than 1, then by p series summation vn is divergent. જો vn ડાયવર્જન્ટ હોય તો કમ્પેરિઝન ટેસ્ટની મદદથી શું કહી શકાય? તો કે un is also divergent. કાર્યક્રમ પૂરો. ડન? એક કન્વર્જન્ટ તો બીજું કન્વર્જન્ટ, એક ડાયવર્જન્ટ તો બીજું ડાયવર્જન્ટ. ચાલો, એક્ઝામ્પલ ક્લિયર બધાને? કમ્પેરિઝન ટેસ્ટ ક્લિયર? યસ યસ. પ્રિયાંક યસ. ઉર્મિલ યસ. ઋષભ યસ. રજની, કૃપા, હર્ષ, જય, મહેક, નિશા, આનંદ, રવિ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. દર્શન, થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. ડન? અટેન્ડન્સ લઈ લઉં પછી આપણે લેક્ચર પૂરો કરીએ. એક જ મિનિટ બેટા, અટેન્ડન્સ લઈ લઉં. Yes. Thank you all of you. Thank you very much. Levi, give it attendance. Thank you.